અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। ઇસ્કોન બ્રિજથી કર્ણાવતી ક્લબ તરફ જતા રસ્તા ઉપર અકસ્માત થયો છે અને ફૂલ સ્પીડે આવતી જે કાર છે તે જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે જેના ડિવાઈડરો બનાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે બેરિકેડ હતા એ બેરિકેડ ઉપર તે કાર અથડાઈ હતી અને તેના કારણે જોઈ શકો છો કે કારનો કૂચો બોલી ગયો હતો અને તેના જે સ્પાટ છે તે પણ આજે રસ્તા ઉપર હાલ જોવા મળી રહ્યા છે અને વહેલી સવારની આ ઘટના છે તે સામે આવી છે। સદનસીબે કાર ચાલકનું મૃત્યુ નથી થયું, તેને ઈજાથી તેને હાલ સારવાર અર્થે મોકલાયો છે। તો સાથે જ આ પોલીસે પણ અહીં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે જે રીતે બેફામ કાર ચાલકો જે રીતે વાહનો હંકારી રહ્યા છે તેના કારણે લોકોના જીવ ક્યાંક જોખમ પર મૂકી રહ્યા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નથી, પરંતુ જે રીતે અકસ્માત થયો છે આપ કલ્પના કરી શકો છો કે જે અહીં બ્રિજનું કામ નિર્માણ થઈ રહ્યું હતું એ બ્રિજના નિર્માણની આસપાસ જે બેરિકેડ બનાવવામાં આવ્યા હતા એ બેરિકેડ આખા ફંદોળાઈને 10 થી 20 ફૂટ જેટલા એ રસ્તા ઉપર પહોંચી ગયા છે। તેના જ કારણે હાલ જે એસજી હાઈવે છે, જે ઇસ્કોન બ્રિજ છે, જેથી કર્ણાવતી ક્લબ તરફ જવાનો રસ્તો છે, ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, કારણ કે એ કારનો અકસ્માત થયો તેના જે સ્પાટ છે હજુ પણ અહીં પડ્યા છે। પોલીસે ગુનો નોંધ્યો છે, આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરી રહી છે અને એ દ્રશ્યો પણ જોવા જેવા છે કે કઈ રીતે એ કાર એ ડ્રાઈવર છે અથવા જે કાર ચાલક છે તે હંકારી રહ્યો હશે કે જે આખો રોડ છે, રોડના મુખ્ય રોડ ઉપર આવેલા જે વજનદાર જે ડિવાઈડરો મૂકવામાં આવ્યા હતા, જે વજનદાર જે બેરિકેડ મૂકવામાં આવ્યા હતા, બેરિકેડને પણ ક્રોસ કરીને તમામ બેરિકેડ આગળ ફંદોઈ જાય છે અને જે કહી શકાય કે અકસ્માતિક અને જે રીતે ઓવર સ્પીડના કારણે આ પ્રકારના અકસ્માતો થઈ રહ્યા છે તે એક સૌથી મોટો ચિંતાનો વિષય છે। કેમેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। ઇસ્કોન બ્રિજથી કર્ણાવતી ક્લબ તરફ જતા રસ્તા ઉપર અકસ્માત થયો છે અને ફૂલ સ્પીડે આવતી જે કાર છે તે જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે જેના ડિવાઈડરો બનાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે બેરિકેડ હતા એ બેરિકેડ ઉપર તે કાર અથડાઈ હતી અને તેના કારણે જોઈ શકો છો કે કારનો કૂચો બોલી ગયો હતો અને તેના જે સ્પાટ છે તે પણ આજે રસ્તા ઉપર હાલ જોવા મળી રહ્યા છે અને વહેલી સવારની આ ઘટના છે તે સામે આવી છે। સદનસીબે કાર ચાલકનું મૃત્યુ નથી થયું, તેને ઈજાથી તેને હાલ સારવાર અર્થે મોકલાયો છે। તો સાથે જ આ પોલીસે પણ અહીં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે જે રીતે બેફામ કાર ચાલકો જે રીતે વાહનો હંકારી રહ્યા છે તેના કારણે લોકોના જીવ ક્યાંક જોખમ પર મૂકી રહ્યા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નથી, પરંતુ જે રીતે અકસ્માત થયો છે આપ કલ્પના કરી શકો છો કે જે અહીં બ્રિજનું કામ નિર્માણ થઈ રહ્યું હતું એ બ્રિજના નિર્માણની આસપાસ જે બેરિકેડ બનાવવામાં આવ્યા હતા એ બેરિકેડ આખા ફંદોળાઈને 10 થી 20 ફૂટ જેટલા એ રસ્તા ઉપર પહોંચી ગયા છે। તેના જ કારણે હાલ જે એસજી હાઈવે છે, જે ઇસ્કોન બ્રિજ છે, જેથી કર્ણાવતી ક્લબ તરફ જવાનો રસ્તો છે, ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, કારણ કે એ કારનો અકસ્માત થયો તેના જે સ્પાટ છે હજુ પણ અહીં પડ્યા છે। પોલીસે ગુનો નોંધ્યો છે, આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરી રહી છે અને એ દ્રશ્યો પણ જોવા જેવા છે કે કઈ રીતે એ કાર એ ડ્રાઈવર છે અથવા જે કાર ચાલક છે તે હંકારી રહ્યો હશે કે જે આખો રોડ છે, રોડના મુખ્ય રોડ ઉપર આવેલા જે વજનદાર જે ડિવાઈડરો મૂકવામાં આવ્યા હતા, જે વજનદાર જે બેરિકેડ મૂકવામાં આવ્યા હતા, બેરિકેડને પણ ક્રોસ કરીને તમામ બેરિકેડ આગળ ફંદોઈ જાય છે અને જે કહી શકાય કે અકસ્માતિક અને જે રીતે ઓવર સ્પીડના કારણે આ પ્રકારના અકસ્માતો થઈ રહ્યા છે તે એક સૌથી મોટો ચિંતાનો વિષય છે। કેમેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।